નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા ભરૂચ વહીવટીતંત્ર દ્વારા ડિજિટલ ધન મેળો યોજાયો। રાજ્ય કક્ષાના કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલા વિશેષ ઉપસ્થિત રહ્યા। કેશલેસ વ્યવહારો કરનાર લોકો તેમજ વિવિધ સંસ્થાને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા। અંકલેશ્વરમાં 2 દિવસમાં આગના 2 બનાવથી દોડધામ। અંસાર માર્કેટમાં સ્ક્રેપના 7 ગોડાઉન ભીષણ આગમાં ભસ્મીભૂત। તો પૂનમ પ્રોસેસ ડાઇંગ મિલમાં પણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી। છત્રપતિ શિવાજી મહારાજની આજે 387મી જન્મ જયંતિ। ભરૂચ અને અંકલેશ્વરમાં વિશાળ શોભાયાત્રા નીકળી। ભરૂચમાં 24 કેન્દ્રો પર જિલ્લા પંચાયતના જુનિયર ક્લાર્કની ભરતી માટેની લેખિત પરીક્ષા યોજાઈ। શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન। ભરૂચ નારી સંરક્ષણ ગૃહમાં રહેતી બાળકીઓને પગભર બનાવવા અનોખી પહેલ। બરોડા સ્વરોજગાર કેન્દ્ર દ્વારા બાળકીઓને વિવિધ ચીજવસ્તુ બનાવવાની આપવામાં આવે છે તાલીમ। નિહાળો નર્મદા વિશેષ। ભરૂચ વહીવટી તંત્ર દ્વારા ડિજિટલ ધન મેળો યોજાયો। કેન્દ્ર સરકારે લીધેલ નોટબંધીના નિર્ણય બાદ દેશમાં રોકડની અછત સર્જાતા પીએમ મોદીએ લોકોને કેશલેસ વ્યવહાર કરવા આહવાન કર્યું હતું। લોકો વધુમાં વધુ કેશલેસ વ્યવહારો કરતા થાય અને તેઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી ભરૂચ વહીવટી તંત્ર દ્વારા આજ રોજ જીએનએફસી ખાતે ડિજિટલ ધન મેળો યોજાયો, જેમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આમંત્રિતોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકાયો। આ પ્રસંગે ક્રિકેટર મુનાફ પટેલ, ધારાસભ્યો છત્રસિંહ મોરી, દુષ્યંત પટેલ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, કલેક્ટર સંદીપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી આનંદ પટેલ સહિતના અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોના હસ્તે ડિજિટલ ગાથા નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય મંત્રીના હસ્તે કેશલેસ વ્યવહાર કરનાર લોકોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા અને લકી ડ્રો કરવામાં આવ્યો હતો। કેશલેસ વ્યવહારો અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધાના વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા। આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ પ્રધાને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયની 5 રાજ્યોમાં યોજાઈ રહેલ ચૂંટણીના પરિણામો પર કોઈ જ અસર નહીં પડે। વિમુદ્રીકરણને કારણે જે નાની મોટી મુશ્કેલીઓ પણ લોકોને વ્યવહારમાં આવી છે, તેમ છતાં લોકોએ આ પગલાંને સમર્થન આપ્યું છે। એટલે આ પગલાંને કારણે કોઈ રાજકીય પ્રતિકૂળ કે તરફદારી એવી કોઈ અસર આ ચૂંટણીમાં થાય એવું મારું પોતાનું માનવું નથી। તેમ છતાં એક સારા નિર્ણય રાષ્ટ્ર માટેનો લીધો છે એવું નાગરિકો માનતા હશે। એ નાગરિકો જરૂરથી ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરશે। આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ પ્રધાને ચકચારી નલિયાકાંડ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે ભાજપ પીડિતાની સાથે છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। એમની પાસે બીજા અન્ય કોઈ મુદ્દાઓ છે નહીં, એટલે આ મુદ્દાને લઈને ચગાવે છે। એ ઘટના દુઃખદ છે। ભારતીય જનતા પાર્ટી અને અમારી સરકાર એ પીડિતાની પડખે છે અને જે પગલાઓ લેવા પડે એ તમામ પગલાઓ અમારી સરકાર મક્કમતાથી લઈ રહી છે। અંકલેશ્વર નજીક હાઈવે પર આવેલ અંસાર માર્કેટના 7થી વધુ સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। અંકલેશ્વરના અંસાર માર્કેટના ખુલ્લા પ્લોટમાં આવેલ ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી। આ આગ વધુ ફેલાતા આસપાસના લાકડાના સહિતના ગોડાઉનમાં આગ ફેલાતા તાત્કાલિક અંકલેશ્વર ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરાતા ફાયર ફાઇટરોએ દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો। જો કે આગ વધુ વિકરાળ બનતા 7થી 8 જેટલા ખુલ્લા પ્લોટમાં આવેલ ભંગારના ગોડાઉનમાં ફેલાઈ જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। પાનોલી, ઝઘડિયા જીઆઈડીસી, અંકલેશ્વર, ભરૂચ નગરપાલિકા, ઓએનજીસી સહિત ખાનગી કંપનીના 20થી વધુ ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। જો કે આ ઘટનામાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી। આગના બનાવના પગલે અંકલેશ્વર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જીપીસીબી તેમજ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આગના કારણે હાઈવે પરનો ટ્રાફિક થોડો સમય માટે બંધ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વરની પૂનમ ડાઇંગ મિલમાં એકાએક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આગ લાગવાના ઉપરા છાપરી 2 બનાવો પ્રકાશમાં આવ્યા છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પૂનમ પ્રોસેસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રવિવારે સવારે એકાએક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી। ધુમાડાના ગોટે ગોટા હવામાં જોવા મળ્યા હતા। બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના 3 ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો।
કંપનીમાં કાપડનો મોટો જથ્થો હતો, જોકે આગ લાગતા જ કામદારો દ્વારા કાપડના જથ્થાને હટાવી લેવામાં આવ્યો હતો. ઓઇલ લીક થયા બાદ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે આ બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં 2 દિવસમાં આગ લાગવાના 2 બનાવ બન્યા છે. ત્યારે વારંવારના આવા બનાવોથી હવા પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. તંત્ર દ્વારા આગ લાગવાના સાચા કારણો તપાસવામાં આવે તે અત્યંત જરૂરી છે. ભરૂચમાં છત્રપતિ શિવાજીની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી. આજરોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભરૂચમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. ભરૂચ શિવાજી જયંતિ ઉત્સવ અંતર્ગત જાડેશ્વર વિસ્તારમાં આવેલ સાંઈનાથ મંદિર ખાતેથી આ શોભાયાત્રા નીકળી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. શક્તિનાથથી શ્રવણ ચોકડી, નંદેલાવથી ગેસ કંપની થઈ હનુમાન મંદિર, નર્મદા એપાર્ટમેન્ટ ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભરૂચ શિવાજી જયંતિ ઉત્સવ સમિતિના સભ્યો જોડાયા હતા. અંકલેશ્વરના શિવાજી યુવક મંડળ દ્વારા છત્રપતિ શિવાજીની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું. અંકલેશ્વરના શિવાજી યુવક મંડળ દ્વારા છત્રપતિ શિવાજીની 387મી જન્મજયંતિ નિમિત્તે માનવ મંદિર ખાતેથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી ભવાની માતાના મંદિરે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ભરૂચના કુલ 24 કેન્દ્રો પર જુનિયર ક્લાર્ક માટેની ભરતી પરીક્ષા યોજાઈ. જિલ્લા પંચાયતના જુનિયર ક્લાર્કની ભરતી માટેની લેખિત પરીક્ષાનું રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના કુલ 24 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઈ હતી, જેમાં ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. શાંતિપૂર્ણ માહોલમાં જુનિયર ક્લાર્ક માટેની લેખિત પરીક્ષા સંપન્ન થઈ હતી. ભરૂચમાં જિલ્લા પંચાયત ક્લાર્કની પસંદગી માટેની પરીક્ષા જુદા જુદા 24 કેન્દ્રો પર ચાલી રહી છે. એમાં નારાયણ વિદ્યાવિહાર ખાતે કુલ 30 બ્લોક ફાળવવામાં આવ્યા છે, જેમાં 900 જેટલા બાળકો પરીક્ષા આપી રહ્યા છે અને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા ચાલી રહી છે. ભરૂચ નારી સંરક્ષણ ગૃહમાં રહેતી બાળકીઓને પગભર બનાવવા માટે બરોડા સ્વરોજગાર કેન્દ્ર દ્વારા વિવિધ ચીજવસ્તુ બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. ભરૂચની નારી સંરક્ષણ ગૃહમાં રહેતી અને સમાજથી તરછોડાયેલ બાળકીઓ પગભર બને એ દિશામાં સરાહનીય પહેલ થઈ રહી છે. બાળકીઓ જીવનમાં અન્ય વ્યક્તિ સાથે કદમથી કદમ મિલાવી ચાલી શકે અને આર્થિક રીતે પગભર થાય તે દિશામાં બરોડા સ્વરોજગાર કેન્દ્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર દ્વારા નારી સંરક્ષણ ગૃહમાં રહેતી બાળકીઓને અગરબત્તી, મીણબત્તી, બામ, પાવડર અને ફિનાઇલ સહિતની ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુ બનાવવાની તાલીમ આપવામાં આવે છે. આ કાર્યમાં નારી સંરક્ષણ કેન્દ્રમાં રહેતી બાળાઓ પણ હોંશે હોંશે જોડાય છે અને તાલીમ મેળવી રહી છે. જીવનમાં કંઈક કરી છૂટવાની તમન્ના આ બાળકીઓના ચહેરા ઉપર સ્પષ્ટપણે જોઈ શકાય છે. નિરાધાર બાળકીઓને હાલમાં તો નારી સંરક્ષણ ગૃહનો સહારો મળ્યો છે, પરંતુ જીવનમાં આગળ જતા તેઓ જાતે જ પગભર થાય અને જીવન નિર્વાહ કરી શકે તે માટે બરોડા સ્વરોજગાર કેન્દ્ર દ્વારા આ પ્રકારની તાલીમ આપવામાં આવી રહી છે. અમે નારી સંરક્ષણ કેન્દ્રમાં રહીએ છીએ. અમને નારી સંરક્ષણ કેન્દ્રમાં બરોડા સ્વરોજ સંસ્થા તરફથી અમને અહીંયા જેમ કે જીવનમાં જરૂરિયાત ઉપયોગી થઈ શકે એવી વસ્તુ, અગરબત્તી, મીણબત્તી, બામ, લિક્વિડ પાવડર, ફેસવોશ એવું વસ્તુ અમને જીવનમાં જરૂરિયાત થઈ શકે, અમારા પગ પર અમે ઊભા થઈ શકીએ એવી અમને વસ્તુઓ શીખવવામાં આવે છે બરોડા સ્વરોજ સંસ્થા તરફથી. મને બરોડા સ્વરોજગાર સંસ્થાન તરફથી મને અહીંયા ટ્રેનર તરીકે મૂકી છે કે જે આ નારી સંરક્ષણ કેન્દ્ર છે ત્યાં અનેક જગ્યાએથી બાળાઓ આવે છે. એમના જીવન જરૂરિયાત આજે ને કાલે બહાર નીકળે એટલા માટે અગરબત્તી, ફિનાઇલ, લિક્વિડ, વોશિંગ પાવડર, વિક્સ, બામ, ઘરમાં જરૂરિયાત પડે એવી વસ્તુઓ શીખે છે બહેનો અને બહાર નીકળ્યા પછી એમના પગભર થઈ શકે એ સરકારનો ધ્યેય છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકો નોંધે. મંગળવાર તારીખ 21મીના રોજ અગત્યનું સમારકામ કરવાનું હોવાથી 132 કેવી મક્તમપુર સબ સ્ટેશનમાંથી નીકળતા 22 કેવી શુક્લતીર્થ, મંગલેશ્વર તેમજ ગુજકો ફીડર હેઠળ આવતા વિસ્તારો જેવા કે મક્તમપુરનો તમામ વિસ્તાર, બોરબાઠા બેટનો તમામ વિસ્તાર, જાડેશ્વર ગામનો તમામ વિસ્તાર, તુલસીધામ તેમજ તેની આસપાસનો વિસ્તાર, જ્યોતિનગરથી જાડેશ્વર ચોકડી સુધીનો તમામ વિસ્તાર,
આરકે હેબિટેટ, રત્નાનગર સોસાયટી, તુલસીધામથી જીએનએફસી રોડ સુધીના તમામ વિસ્તાર, સ્વામિનારાયણ મંદિર, પટેલની વાડી તેમજ તેની આસપાસનો વિસ્તાર, યોગી પેટ્રોલ પંપ તેમજ તેની આસપાસના વિસ્તારમાં સવારે 8 થી સાંજે 6 કલાક દરમિયાન વીજ પુરવઠો મળી શકશે નહીં, જેની વીજ ગ્રાહકોએ નોંધ લેવી. શનિવારે સાંજે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન BDMA દ્વારા ઇવનિંગ ટોકનું આયોજન કરાયું. ભરૂચના બિઝનેસ હબ ખાતે આવેલ BDMAની ઓફિસ ખાતે બજેટ અને GST વિષય ઉપર પ્રેઝન્ટેશનનું આયોજન કરાયું. ફાઇનાન્સ એન્ડ ટેક્સેશન ફોરમ BDMA દ્વારા આયોજિત સેમિનારમાં રાજેન્દ્ર રાઠી તથા શૈલેન્દ્ર સક્સેનાએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું, જેનો મોટી સંખ્યામાં ડેલિગેટ્સે લાવો લીધો હતો. GST CMA group, those who are interested, we can join them in that WhatsApp group, so that you will get the intimation when we are conducting the knowledge sharing, and if possible after this 4th March of GST Council 11th meeting we can conduct a knowledge sharing. શનિવાર તારીખ 18મી ફેબ્રુઆરીના રોજ ભરૂચની લિટલ એલી પ્રી સ્કૂલનો પ્રથમ વાર્ષિક ઉત્સવ યોજાયો. ભરૂચના ઉદ્યોગનગરમાં GIDCમાં નવનિર્મિત હોલ ખાતે યોજાયેલ લિટલ એલી સ્કૂલના વાર્ષિક ઉત્સવને આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકાયો. સદર કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પુષ્પાબેન પટેલ, લિટલ એલી સ્કૂલના રિજિયોનલ મેનેજર જગદીશ આહુજા, સેન્ટર હેડ નિકિતા દેસાઈ, કોઓર્ડિનેટર રીચા દેસાઈ, શાળાના શિક્ષકો તથા વાલીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલના પ્રથમ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાના ભૂલકાઓએ સુંદર કૃતિઓ રજૂ કરી હતી, જેને ઉપસ્થિતોએ માણી હતી. ભરૂચના જાડેશ્વર વિભાગ નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા રવિવારના રોજ આરોગ્ય માર્ગદર્શક શિબિર યોજાઈ હતી. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ પાટીદાર પંચની વાડી ખાતે જાડેશ્વર વિભાગ નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા આરોગ્ય માર્ગદર્શક શિબિર યોજાઈ, જેમાં સુરતના ડોક્ટર દીપક તોરાવાલા, ડોક્ટર મધુસૂદન અને જયેન્દ્ર કાપડિયા દ્વારા હૃદય અને કિડનીના રોગ અંગેની માહિતી આપવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં ગામના આગેવાન RD પટેલ, પ્રફુલભાઈ પટેલ, ઉપપ્રમુખ બકુલ પટેલ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. તમારી કોઈ પણ સમસ્યા હોય આરોગ્ય વિશે, હું એમ નથી કહેતો કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ ગંભીર રોગ, આરોગ્ય વિશે કોઈ પણ સ્ત્રી અથવા પુરુષની, તો એને અંગેની તમારે જો કોઈ પણ ઉત્કંઠાથી તમારે સવાલ પૂછવો હોય તો અમારી હેલ્પલાઇન પર તમે પૂછી શકો છો. અંકલેશ્વર યુવા મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી. અંકલેશ્વર યુવા મિત્ર મંડળ દ્વારા માનવ મંદિર ખાતે રવિવારના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિર ભરૂચની રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી યોજાઈ હતી, જેમાં યુવા મિત્ર મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જાડેશ્વર વિસ્તારમાં આવેલ સત્યમ કોલેજ ખાતે વાર્ષિક ઉત્સવ યોજાયો. શનિવારના રોજ તપોવન સંસ્કાર કેન્દ્ર સંચાલિત સત્યમ કોલેજ, દીપજ્યોતિ કોલેજ ઓફ કોમર્સ તથા પરમ કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ ખાતે વાર્ષિક ઉત્સવ યોજાયો, જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર ભાસ્કર રાવલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. સદર કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ દિનેશ પંડ્યા, નિયામક જાગૃતિબેન પંડ્યા, કોલેજના આચાર્ય તેમજ આમંત્રિતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના મોટા ડભોઈયા વાડ ખાતે ભરૂચની મહદેવિયા તાઈ સમાજ દ્વારા હઝરત સૈયદ મોહમ્મદ જોનપુરી મહેદીએ માઉદ અસના 591મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. હઝરત સૈયદ મોહમ્મદ જોનપુરી મહેદી માઉદ અસના 591માં જન્મજયંતિના ભાગરૂપે ભરૂચ મહદેવિયા તાઈ સમાજ દ્વારા જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના મોટા ડભોઈયા વાડ ખાતે યોજાયેલ જલસાના કાર્યક્રમમાં મહદેવિયા સમાજના પ્રખર મુફ્તી હઝરત સૈયદ મિરાજી આબિદ ખુંદમીરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સદર કાર્યક્રમનો મુસ્લિમ બિરાદરોએ લાભ લીધો હતો. સૈયદ મોહમ્મદ જોનપુરી મહેદિયા માઉદ
अलैहिस्सलातु वस्सलाम के मिलाद मुबारक के ताल्लुक़ से इस मजलिस को मुनाक़द किया गया है। हमारी इस मजलिस का इनेकाद का जो असल मकसद है वो हज़रत महदी मौऊद के तालीमात को फैलाना है। हज़रत महदी मौऊद के तालीमात में से सबसे बड़ी जो चीज़ है वो ये है कि इंसान नेकी को अपनाए, बुराइयों से अपने आप को दूर रखे, एक अल्लाह तबारक व तआला की इबादत करे और हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम को ख़ातमुन नबीयीन मानते हुए नेकियों को फैलाने की कोशिश करे, बुराइयों को ख़त्म करने की कोशिश करे। बस एक नजर हो जाए ज़रा, रह जाए हमारा आज भरम, अल्लाह की कसम मेहदी के हैं हम। રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ઓએનજીસી દ્વારા તારીખ 26મી ફેબ્રુઆરીને રવિવારના રોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મેગા મેડિકલ સર્જિકલ કેમ્પ યોજાશે। સવારે 8 થી બપોરે 1 કલાક સુધી યોજાનાર કેમ્પનો લાભ લેવા જરૂરિયાતમંદ લોકોને જણાવવામાં આવ્યું છે। રોટરી ક્લબ ભરૂચ એ 26 ફેબ્રુઆરીએ હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર એક મેગા મેડિકો સર્જિકલ કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં એ સવારે 8 વાગ્યાથી 1 વાગ્યા સુધી હશે અને જેમાં બધા જ સ્પેશિયાલિટીના જે ડૉક્ટર્સ છે એટલે એમાં આવવાના છે। અને મારી અપીલ છે ભરૂચના બધા લોકોને કે આ મેડિકલ કેમ્પનો લાભ લે। આની અંદર જેને બી કંઈ પણ પ્રોબ્લેમ હોય, કંઈ પણ મેડિકલ પ્રોબ્લેમ હોય, જેવી રીતે આંખનું પ્રોબ્લેમ હોય કે દાંતના પ્રોબ્લેમ હોય, હૃદય રોગ હોય, હાડકાનો રોગ હોય કે કોઈ પણ જાતનું કંઈ તકલીફ હોય તે એને એડ્રેસ કરવામાં આવશે। અને ખાલી સારવાર પૂરતું નહીં, ખાલી જોવા પૂરતું નહીં કે તપાસવા પૂરતું નહીં, તપાસ્યા પછી સર્જરી કે કંઈ પણ સર્જરી કરવાની જરૂર હશે તો તે પણ અમે મફત કરીને આપીશું અને મફત કરવામાં આવશે। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર। કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા ભરૂચ વહીવટીતંત્ર દ્વારા ડિજિટલ ધન મેળો યોજાયો। રાજ્ય કક્ષાના કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલા વિશેષ ઉપસ્થિત રહ્યા। કેશલેસ વ્યવહારો કરનાર લોકો તેમજ વિવિધ સંસ્થાને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા। અંકલેશ્વરમાં 2 દિવસમાં આગના 2 બનાવથી દોડધામ। અંસાર માર્કેટમાં સ્ક્રેપના 7 ગોડાઉન ભીષણ આગમાં ભસ્મીભૂત, તો પૂનમ પ્રોસેસ ડાઇંગ મિલમાં પણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી। છત્રપતિ શિવાજી મહારાજની આજે 387મી જન્મ જયંતિ। ભરૂચ અને અંકલેશ્વરમાં વિશાળ શોભાયાત્રા નીકળી। ભરૂચમાં 24 કેન્દ્રો પર જિલ્લા પંચાયતના જુનિયર ક્લાર્કની ભરતી માટેની લેખિત પરીક્ષા યોજાઈ। શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન। ભરૂચ નારી સંરક્ષણ ગૃહમાં રહેતી બાળકીઓને પગભર બનાવવા અનોખી પહેલ। બરોડા સ્વરોજગાર કેન્દ્ર દ્વારા બાળકીઓને વિવિધ ચીજવસ્તુ બનાવવાની આપવામાં આવે છે તાલીમ। નિહાળો નર્મદા વિશેષ। તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।